તો સૌથી સારું ચેપ્ટર વિદ્યુત રસાયણ. શોર્ટકટમાં ફાસ્ટ ટ્રેક લઈ લઈશું. સૌથી પહેલો પ્રશ્ન છે ડેનિયલ કોસ. ખબર જ છે તમને, સિદ્ધાંત આવે રાસાયણિક ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. થિયરી નથી કરવાની આપણે. ક્લિયર? હવે પાત્ર એ હતું, એમાં 1 મોલ ZnSO4 નું દ્રાવણ હતું. એમાં ઝીંકની પટ્ટી કયા ધ્રુવ તરીકે હતી? એનોડ તરીકે. પછી પાત્ર બી હતું, 1 મોલ કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ હતું. એમાં તમે કોની પટ્ટી મૂકી હતી? કોપરની પટ્ટી, જેને તમે કયા ધ્રુવ તરીકે ઓળખો છો? કેથોડ. ઝીંકની પટ્ટી એનોડ, કોપરની પટ્ટી કેથોડ. એને તમે જોડ્યું હતું ગેલ્વેનોમીટર જી વડે. બંને દ્રાવણને જોડ્યું હતું ઊંધા યુ આકારની કાચની પોલી નળી. એને તમે કહેતા હતા ક્ષારક સેતુ. કામ લાગે એવી માહિતી. જેમાં શેનું દ્રાવણ ભર્યું હતું? NH4NO3 KCl અથવા KNO3. બંને છેડેથી ઋણા પૂમડા વડે શું કરી હતી? બંધ કરી હતી. ક્લિયર? હવે જ્યારે આ કોષને ઉપયોગમાં લો, મારે આમાં યાદ શું રાખવાનું છે? તો સૌથી પહેલા એનોડ પર પ્રક્રિયા કઈ થઈ? તો એનોડ પર ઓલવેઝ ઓક્સિડેશન થાય. એટલે ધન આયન છૂટા પડીને દ્રાવણમાં જશે. કોઈ મને પૂછે કેથોડની પ્રક્રિયા કઈ? તો Cu2+ કેથોડ પર પોતાનું રિડક્શન અનુભવે અને CO સોલિડ બનાવે. હવે કોઈ મને કે કોષ પ્રક્રિયા કઈ? તો ચાલો, કોષ પ્રક્રિયામાં Zn સોલિડ, Cu2+ એક્વાયસ, એમાંથી Zn2+ એક્વાયસ પ્લસ CO સોલિડ. હવે હું આમાં સૌથી પહેલા MCQ ની લાઈન પૂછું કે ભાઈ ઇલેક્ટ્રોનનું વહન કઈ દિશામાં થયું? તો ઝીંકથી કોપર તરફ. આને તમે કહો છો એનોડથી કેથોડ તરફ. બીજા નંબરમાં શું થયું? તો કે ઝીંકનું વજન ઘટે, કોપરનું વજન વધે. કેમ? આને પોતાનું ઓક્સિડેશન કર્યું, પેલા રિડક્શન કર્યું. ત્યાર પછી મને કોઈ પ્રશ્ન પૂછે આયનની દિશા કઈ? તો કે રિડક્શન અર્ધકોષમાંથી તમારો જે ઋણ આયન હશે, એ ઋણ આયન તરીકે કોણ હશે? SO4 ઓક્સિડેશન અર્ધકોષમાં ક્ષારક સેતુ મારફતે જાય. કોના મારફતે જાય? ક્ષારક સેતુ. કારણ કે અહીં ધનનું પ્રમાણ વધશે, અહીં ઋણનું પ્રમાણ વધે, કોષ પ્રક્રિયા અટકી જાય. સતત ચાલુ રાખવા માટે તમે કોનો ઉપયોગ કર્યો? ક્ષારક સેતુ, જે સલ્ફેટ આયનને કયા અર્ધકોષમાં લઈ જશે? ઓક્સિડેશન. હજુ મને કોઈ પ્રશ્ન પૂછે કે એનું સાંકેતિક નિરૂપણ, તો કઈ રીતે સાંકેતિક નિરૂપણ થાય? Zn માંથી Zn2+, ક્ષારક સેતુ Cu2+ માંથી CO. તો આ તમારો કયો કોષ થયો બેટા? ડેનિયલ કોષ. આ દરેક લીટી તમને કામ લાગે. એનોડની કઈ, કેથોડની કઈ, કોષની કઈ, ઇલેક્ટ્રોન ક્યાં ગયો, આયન ક્યાં ગયો, કોનું વજન ઘટ્યું, કોનું વજન વધ્યું, અને છેલ્લા એનું શું આવશે? સાંકેતિક નિરૂપણ. હવે મારે બીજા નંબરમાં ક્લિયર કરવાનો છે કે વિદ્યુત ધ્રુવ. તો તમને ખબર છે વિદ્યુત ધ્રુવના 3 પ્રકાર છે. ચાલો, વિદ્યુત ધ્રુવ. તો સૌથી પહેલા વિદ્યુત ધ્રુવનો પ્રકાર કયો? તો વિદ્યુત ધ્રુવ પૂછે તો સૌથી પહેલો પ્રકાર છે સક્રિય. તો સક્રિયનો મતલબ શું?
એ પોતે પ્રક્રિયામાં ભાગ લે તો એના ઉદાહરણ આવશે ઝીંક, કોપર, સિલ્વર જેવી ધાતુઓ. બરાબર. બીજા નંબરમાં છે નિષ્ક્રિય. ચાલો, નિષ્ક્રિયનો મતલબ શું? એ પોતે પ્રક્રિયામાં ભાગ લેતો નથી, એની સપાટી પર પ્રક્રિયા થાય. એનું ઉદાહરણ છે પ્લેટિનિયમ અને ગ્રેફાઇટ. અને ત્રીજો છે વાયુ વિદ્યુત ધ્રુવ. એ નિષ્ક્રિયને મળતો આવે. કોને મળતો આવે? નિષ્ક્રિયને. એના ઉદાહરણમાં લખો પ્લેટિનિયમ અને ગ્રેફાઇટ. ની સપાટી પર વાયુ પસાર કરો. એટલે શું પસાર કરો? વાયુ પસાર કરો તો નિષ્ક્રિય ધ્રુવ બની ગયો. ત્યાર પછી મારે ચર્ચા કરવાની છે અર્ધકોષ વિશે. તો અર્ધકોષનો મતલબ શું? તો કે વિદ્યુત ધ્રુવ હોય અને તેને જે દ્રાવણમાં ડુબાડ્યો હોય એને સંયુક્તપણે શું કહેવાય? અર્ધકોષ. હવે ધારો કે મારી પાસે સક્રિય ધ્રુવ હોય તો એનું મારે નિરૂપણ કરવું હોય તો પહેલા આવે તમારી ધાતુની સંજ્ઞા, ત્યારબાદ તેમાં રહેલો સક્રિય આયન અને બંનેની વચ્ચે જે લીટો પડે એ લીટો કોની નિશાની છે? અર્ધકોષની. ત્યાર પછી મને કોઈ કે વાયુ વિદ્યુત ધ્રુવનું નિરૂપણ કરવું છે તો વાયુ વિદ્યુત ધ્રુવમાં સૌથી પહેલા નિષ્ક્રિય ધ્રુવ કે અધાતુની સંજ્ઞા. દાખલા તરીકે પ્લેટિનિયમ પર પસાર કર્યો તો પીટી લખ્યું. પછી શું આવશે? તો વાયુનું અણુસૂત્ર. એટલે વાયુનું શું આવે? અણુસૂત્ર. અને ત્યારબાદ તેમાં રહેલો સક્રિય આયન. એટલે આ તમે કોનું નિરૂપણ કર્યું? અર્ધકોષનું. હવે મારે આગળ ચર્ચા કોની કરવી છે? તો કોષનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે થાય? ચાલો, કોષનું સાંકેતિક નિરૂપણ. તો તમને ખબર છે કે તમે દુનિયાનો કોઈ પણ કોષ બનાવો ને તો એમાં શું યાદ રાખવાનું? તો કે બે અર્ધકોષને જોડતા કોષ બને. એટલે શું બને? કોષ બને. એમાં જ લખું છું એનોડ ડાબી બાજુ આવે, કેથોડ જમણી બાજુ આવે. પછી આગળ ક્ષારક સેતુ વપરાય તો વચ્ચે બે લીટા, અને ક્ષારક સેતુ ન વપરાય તો વચ્ચે આવશે એક લીટો. પછી એની જ અંદર સાંદ્રતા મોલા રીટીમાં લખાય અને દબાણ કયા એકમમાં લખાય? 12 એકમમાં. દાખલા તરીકે હું અહીં ઉદાહરણ લખું કે Zn2 પ્લસ 1 મોલાર. આ જે બે લીટા પાડ્યા એને કયો સેતુ કહેવાય? ક્ષારક સેતુ. Cu2 પ્લસ માંથી બની ગયો Cu. ક્લિયર? હવે મને કોઈ આગળ પૂછે કે મારે બનવું છે કોષનો પોટેન્શિયલ. તો કોષ પોટેન્શિયલનો મતલબ શું? બે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત. વૃત્તિની તીવ્રતાનો તફાવત એને તમે કહો છો કોષ પોટેન્શિયલ. એની સંજ્ઞા તમને ખબર હતી? ઈ સેલ. પછી પ્રમાણિત સ્થિતિમાં મને કોઈ પૂછે તો એને કહેવાય ઈ માઇનસ સેલ. પછી વોલ્ટ મીટરથી મપાય. વોલ્ટ મીટરથી માપેલો સાચો હોતો નથી,
પણ કોઈ કે મારે સાચો માપવો છે તો સાચો પોટેન્શિયલ પોટેન્શિયોમીટરથી મપાય. કયા મીટરથી મપાય? પોટેન્શિયોમીટરથી મપાય. ક્લિયર? તો આ તમારો કોષનો પોટેન્શિયલ આવ્યો. હવે મારે ચર્ચા કરવી છે કોષનો પ્રમાણિત પોટેન્શિયલ. આઈડિયા આવે છે ને ભાઈ? તો કોષના પ્રમાણિત પોટેન્શિયલ એને તમે કઈ રીતે માપી શકો? ચાલો, કોષનો પ્રમાણિત પોટેન્શિયલ. તો કોષનો પ્રમાણિત પોટેન્શિયલ એટલે E માઇનસ સેલ, બે વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલનો તફાવત અથવા બે વિદ્યુત ધ્રુવોના ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યનો તફાવત છે. હવે તમને વિચાર આવે કે રિડક્શન માઇનસ રિડક્શન, તો રિડક્શન કેથોડ પર વધારે થાય માટે કેથોડ માઇનસ એનોડ, અને ઓક્સિડેશન એનોડ પર વધારે થાય માટે એનોડ માઇનસ કેથોડ. બંનેના પોટેન્શિયલના મૂલ્યો સમાન હોય પણ ચિહ્ન વિરુદ્ધ હોય. કેમ બેટા? કારણ કે એક ગુમાવવાની વૃત્તિ ધરાવે, બીજો સ્વીકારવાની વૃત્તિ ધરાવે. કેપેસિટી ઇક્વલ હોય પણ એના ચિહ્નો કેવા હોય? વિરુદ્ધ હોય. ત્યાર પછી તમારું છે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ. ચાલો, પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ તો એ તો એકદમ સિમ્પલ હતો. ખાલી તમારી માહિતી માટે થોડું યાદ આવી જાય. H+ નો જલીય દ્રાવણ, એક છેડે બંધ કાચની પોલી નળી, પ્લેટિનિયમનો તાર, પ્લેટિનિયમ બ્લેકનો દોડ ચડાવેલી પ્લેટિનિયમની પટ્ટી, પ્લેટિનિયમ બ્લેકનો દોડ ચડાવેલ પ્લેટિનિયમની પટ્ટી, એના સંપર્કમાં રાખવાનું થર્મોમીટર. એટલે એના સંપર્કમાં હોય થર્મોમીટર. અહીંથી 298 કેલ્વિન તાપમાને એક બાર દબાણે મારે પસાર કરવાનો છે હાઇડ્રોજન વાયુ. જ્યારે ઉપયોગમાં લો ત્યારે સુવાહક તારની મદદથી જોડો. તો પહેલામાં પહેલા તો આ લખોટાનો ઉપયોગ શું? તો કે સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગી છે. તમે એની હાજરીમાં છે ને બીજાની મુક્ત કરવાની માપી શકો, બીજાની સ્વીકારવાની માપી શકો. જો આ એનોડ તરીકે વર્તે તો H2 માંથી બનાવશે H++ ઇલેક્ટ્રોન, અને કેથોડ તરીકે વર્તે તો H+ ઇલેક્ટ્રોન મેળવીને H2 બનાવશે. એટલે તમારા પાણીમાંથી પરપોટા નીકળે. કયા વાયુના પરપોટા નીકળે? H2 વાયુના. છતાં પણ આંતરરાષ્ટ્રીય ધોરણે એની તીવ્રતા અથવા તો એનો પોટેન્શિયલ 0.0 વોલ્ટ છે. કેટલા વોલ્ટ છે બેટા? 0.0 વોલ્ટ. હવે આપણે ચર્ચા કરવાની છે નોન સમીકરણ. ક્લિયર ને? આ તો બોલો તો ખરા ક્લિયર એવું. તો હવે બનવાનું છે નોન સમીકરણ. કયું સમીકરણ બનવાનું છે બેટા? નોન સમીકરણ. ચાલો, આ તમને દાખલામાં કામ લાગી શકે કોક વખતે. તો નોન સમીકરણ, તો પહેલામાં પહેલું વાક્ય જોરદાર કે વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજનો આધાર કોના પર છે? તો તમને જે નિપજ મળે છે ને બેટા, એનો સૌથી પહેલો આધાર કોના પર છે? કેવા વિદ્યુત ધ્રુવે ભાગ લીધો છે. ઘણી વખત શું હોય બેટા કે તમને નિપજ જોઈને આઈડિયા આવી જાય કે ભાઈ આને પ્રક્રિયામાં ભાગ લીધો હશે નહીં, કોક અલગ પ્રક્રિયક વડે પ્રક્રિયા શક્ય બની હશે. એટલે સૌથી પહેલા શું જોવાનું?
વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ, બીજા નંબરમાં છે દ્રાવણની સાંદ્રતા, અને ત્રીજું પરિબળ એ તો બધાને ડિસ્ટર્બ કરે જ કોણ? તાપમાન. તમે ગમે તે કામ કરતા હોય, ટેમ્પરેચર તો અસર કરે ને કરે. હવે નન સમીકરણની તારવણી, તો તારવણી કોને આધારે થાય? તો ઉષ્મા ગતિશાસ્ત્રનો સિદ્ધાંત. ઉષ્મા ગતિશાસ્ત્ર પરથી નન સમીકરણ બન્યું. મને કોઈ પૂછે સમીકરણ કયો, તો એ છે ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 2.303 RT બાય NF લોગ અહીં તમારું આવશે એનોડ છેદમાં કેથોડ. પણ જ્યારે તમે 2.303 RT બાય F નું 298 કેલ્વિન તાપમાને મૂલ્ય લેશો, તો એ મૂલ્ય છે 0.059. કેટલું આવશે બેટા? 0.059. તો અહીં તમારું બની ગયું E માઇનસ સેલ 2.303 RT બાય NF ને બદલે 0.059 અપોન N એનોડના છેદમાં કેથોડ. જ્યાં N એટલે શું? તો N ને તમે કહેશો ઓક્સિડેશન, આંકમાં ફેરફાર. આને કહેશો કોષનો પ્રમાણિત પોટેન્શિયલ, અને આને કહેવાય કોષનો પોટેન્શિયલ. હવે ધારો કે તમને કોઈ સેલ આપે અને એવું પૂછે કે એના માટે નન સમીકરણ લખો, તો દાખલા તરીકે અહીં મેં એક ઉદાહરણ લીધું કે Cu માંથી Cu2 પ્લસ સોલ્ટ બ્રિજ Ag પ્લસ માંથી Ag. હવે હું આના માટે નન સમીકરણ લખું. ચાલો, કયું લખાશે? ઈ સેલ E0 સેલ 0.059 બાય 2. તો 2 ક્યાંથી લાયા? તો ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર 2 લોગ ડાબી બાજુ એનોડ એટલે Cu2 પ્લસ છેદમાં Ag પ્લસ નો સ્ક્વેર. કેમ બેટા? તો તમને ખબર છે કે હવે કોઈનું ઉપર આટલું મોટું હોય, નીચે આટલું હોય તો સારું ના દેખાય. બધું બેલેન્સમાં હોવું જોઈએ. એટલે અહીં 2 મુક્ત થયા, તો આને 2 સ્વીકારવા પડે. એટલે 2 વડે ગુણ્યું એ લોગ લખતી વખતે ક્યાં જતું રહેશે? ઘાતમાં. પણ ધારો કે તમારી પાસે કોઈ અર્ધકોષ હોય, તો હું અહીં લખું છું અર્ધકોષ માટે. હવે હું સૌથી પહેલા લઉં છું ઓક્સિડેશન અર્ધકોષ. Ni માંથી Ni2 પ્લસ, તો અડધો કોષ છે એટલે તમે કોઈ દિવસ આ જગ્યાએ શું ના કરી શકો બેટા? સેલ ના લખી શકો. 0.059 અપોન N લોગ એનોડની વેલ્યુ આવશે કેથોડ તરીકે 1 આવશે, કારણ કે ઓક્સિડેશન કોના પર થાય? એનોડ પર. હવે ધારો કે હું રિડક્શન અર્ધકોષ લઈ લઉં, તો અહીં તમારું સમીકરણ ઊંધું થઈ ગયું. હવે હું લખીશ E Ni2 પ્લસ બાય Ni, E માઇનસ Ni2 પ્લસ બાય Ni 0.059 અપોન N લોગ 1 છેદમાં Ni2 પ્લસ. આ તમારી રિડક્શનમાં કોની વેલ્યુ આવશે બેટા? કેથોડની. ખાલી કિંમત મૂકો એટલે જવાબ આવી જાય, પણ તમને લોગની ગણતરી આવડવી જોઈએ. એટલે હાફ સેલ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ એવું પૂછે કે આમાં નીચેનામાંથી કયું સમીકરણ આને લાગુ પડશે, તો ઓક્સિડેશનમાં એનોડની વેલ્યુ, રિડક્શનમાં કેથોડની વેલ્યુ. હવે એમાં જ આગળ સાંદ્રતા કોષ કોને કહેવાય? તો સાંદ્રતા કોષની કન્ડિશન શું? તો કે વિદ્યુત ધ્રુવ અને દ્રાવણ સમાન હોય. વિદ્યુત ધ્રુવ અને દ્રાવણ સમાન હોય
પરંતુ દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય. દાખલા તરીકે મને કોઈ પૂછે કે નીચેનામાંથી કયું ઉદાહરણ સાંદ્રતા કોષનું છે, તો મને ખબર હોવી જોઈએ કે એજી હોય તો એજી ક્લિયર. ખાલી ડિફરન્સ શું હશે? અહીં હશે C1, અહીં હશે C2. હવે જ્યારે તમારો આવો કોષ હોય ત્યારે E0 સેલની વેલ્યુ 0 થઈ જાય. કેમ? આપણું સૂત્ર છે રિડક્શન કેથોડ માઇનસ એનોડ. જે કેથોડ છે એ જ એનોડ છે એટલે 0. પછી મારે આના પરથી સંતુલન અચળાંકની ગણતરી કરવી હોય તો સંતુલન અચળાંકની કન્ડિશન કઈ કે ભાઈ કોષ જ્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે દ્રાવણની સાંદ્રતા અચળ હોય. એટલે દ્રાવણની સાંદ્રતા અચળ, અને અહીં તમે લખી દેશો સાંદ્રતા અચળ, તો એનોડના છેદમાં કેથોડ તમારો Kc થઈ ગયો. ત્યારે તમારા કોષનો પોટેન્શિયલ 0 થાય. કેમ 0 થયો? કારણ કે તમારી સાંદ્રતા અચળ છે. તમે જે લાયા એવું ને એવું છે, ઉપયોગમાં લીધું નથી, તો કોષના પોટેન્શિયલમાં કોઈ ફેર પડે નહીં. તો હવે મારે નંદ સમીકરણ લખવું હોય ને તો એકદમ શોર્ટકટ થઈ ગયું. 0.059 upon n log Kc બરાબર. કોઈ તમને કોષનો પ્રમાણિત પોટેન્શિયલ આપે અને Kc શોધાવે, કોઈ Kc આપે અને કે પ્રમાણિત પોટેન્શિયલ શોધી નાખો. ક્લિયર? ત્યાર પછી નંદ સમીકરણના ઉપયોગ પરથી તમારે જ્યારે pH ના દાખલાની ગણતરી કરવી હોય ત્યારે મારે પર્ટિક્યુલર સમીકરણમાં માઇનસ log H પ્લસ સેટ કરવું પડે, જેના બરાબર તમે શું લખી શકો? pH. પછી કોઈ મને કે મારે પાણીનો આયનીય ગુણાકાર શોધવો છે, તો પાણીનો આયનીય ગુણાકાર, તો એના માટે સૂત્ર છે E સેલ માઇનસ 0.059 upon n log KW ના છેદમાં એનોડ અને કેથોડની સાંદ્રતા. આન્સર હંમેશા 1 સમથિંગ કઈ આવશે? 10⁻⁻14 જ આવે. ક્લિયર? તો આ તમારું નંદ સમીકરણ ક્લિયર થઈ ગયું. હવે એને જ હું કન્ટિન્યુમાં લઈ જાઉં તો નંદ સમીકરણ પછી આવશે મારા ફેરાડેના નિયમો. ચાલો કન્ટિન્યુમાં. તો ફેરાડેના નિયમોમાં શું આવશે? તો સૌથી પહેલો નિયમ આપણે બહુ ડિટેલમાં નથી જોવાનો. તો પહેલો નિયમ શું છે? તો કે નિપજોનો જથ્થો એ વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં. તમે જેટલો વિદ્યુત જથ્થો પસાર કરશો એટલી તમને નિપજ મળશે. એના બીજા નિયમમાં શું આવશે? તો તમારા જુદા જુદા કોષ ને શ્રેણીબદ્ધ કરો. એક સમાન જથ્થો પસાર કરો. એક સમાન જથ્થો પસાર કરતા મળતી નિપજોનો જથ્થો તેના તુલ્ય ભારના સમપ્રમાણમાં. કોના સમપ્રમાણમાં હોય બેટા? તુલ્ય ભાર. હવે ધારો કે તમારી પાસે Na+ હોય તો એને 1 ઇલેક્ટ્રોન જોઈએ, Mg2+ હોય તો એને 2 ઇલેક્ટ્રોન જોઈએ, Al3+ હોય તો એને 3 ઇલેક્ટ્રોન જોઈએ. પણ હવે ધારો કે હું પર્ટિક્યુલર એવું કહું કે 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો પસાર કરતા, તો હવે તમારો
Na નો તો તમને 1 મોલ મળે જ, આનો 1 મોલ મળ્યો, પણ Mg માં જો તમે 1 પસાર કરો તો સામે કેટલો જથ્થો થઈ જશે? 1/2 મોલ. Al માંથી પસાર કરો તો અહીં તમારું 1/3. કેમ? આને જોઈએ છે 2 ઇલેક્ટ્રોન. તો હવે મને કોઈ એવું કે અહીં આગળ નિપજોનું પ્રમાણ કેટલું મળ્યું? તો 1/1/2 1/3, એટલે કે આને તમે લખી શકો 6/3/2. બરાબર? તો આ તમારો કોનો આવ્યો? ફેરાડેનો. હવે હું એમ જ કન્ટિન્યુ ચર્ચા કરું છું, ધ્યાનથી સાંભળજો કે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા વિદ્યુતના જથ્થાને 1 ફેરાડે કહે. કેટલા ફેરાડે? જ્યાં 1 ફેરાડેની કિંમત છે 96,487 કુલમ. ક્લિયર? આનો ઉપયોગ અમને શીખવાડો. પછી બીજા નંબરમાં કોષમાંથી I એમ્પિયર વિદ્યુત પ્રવાહ t સેકન્ડ માટે પસાર કરતા, ચાલો તમને ખબર છે કે મળતો કુલમનો જથ્થો કેટલો છે? Q. તો આ તમને શું મળ્યું? કુલમ. I તમારો શેમાં? એમ્પિયર. t શેમાં લેવાનો? સેકન્ડમાં. હવે ધારો કે મને કોઈ સિમ્પલ દાખલો પૂછે, ધ્યાનથી જોજો કે અહીં તમારી પાસે Mg2+ છે. Mg મળ્યું, મને કોઈ કે કેટલા મોલ મળ્યું? તો 1 મોલ. Mg નું વજન પૂછે તો 24 ગ્રામ. મને કોઈ પૂછે કેટલા મોલ ઇલેક્ટ્રોન? તો 2. કોઈ પૂછે ઇલેક્ટ્રોન કેટલા? તો 2 × 56,022 1023. કોઈ મને પૂછે ફેરાડે કેટલા? તો 2 ફેરાડે. અને કોઈ કુલમ્બ પૂછે તો 2 × 96,487 કુલમ. બરાબર? તમારે જે સેટ કરવું હોય એ થાય. કોઈ કે આટલા મેળવવા માટે કેટલા મોલ? તો કે 2 મોલ. કોઈ કે ઇલેક્ટ્રોન કેટલા? તો મોલની માં 2 ને 1 કરીને 56,022 × 1023 લખવાનું. કોઈ કે કેટલા ફેરાડે? તો 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે સાહેબ. અને કોઈને ફેરાડે ના ગમે અને કુલમ ગમે તો × 96,487 કુલમ. કોણ કે છે ત્રીજું ચેપ્ટર અઘરું છે? કોણ કે છે? લાગે તમને એવું આ ચેપ્ટરમાં કશું હોય છે ને? ક્લિયર? તો આ તમારા MCQ સોલ્વ કરવા માટે ઉપયોગી બનશે. હવે મારે ચર્ચા કોની કરવાની છે? તો વિદ્યુત વિભાજનની ચર્ચા કરવાની છે. તો અહીં લખું છું કે વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો આધાર. સૌથી પહેલું પરિબળ છે વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ. કારણ કે ઘણી વખતે શું હશે? સક્રિય હશે, કોઈ વખત નિષ્ક્રિય હશે, કોઈ વખત વાયુ હશે. બીજું તો ખબર જ છે કોષની કેપેસિટી કેટલી છે. અને ત્રીજું પરિબળ એનું નામ છે વિદ્યુત દબાણ. ક્લિયર? હવે સમજો કે અહીં આગળ હું લખું છું દ્રાવણ. અહીં આગળ મારે લખવાનું છે એનોડ પર શું મળ્યું? અહીં લખવાનું છે કેથોડ પર શું મળ્યું? એક જ મિનિટમાં તમને ખબર પડી જાય કે શું મળે. જો તમારી પાસે પીગાડેલ દ્રાવણ હોય તો ફક્ત પદાર્થ જ મળે. ક્લિયર? દાખલા તરીકે મેં લીધું NaCl. તો આ તમારું જશે એનોડ પર, આ જશે કેથોડ પર. તો એનોડ પર ક્લોરીન વાયુ, કેથોડ પર સોડિયમ ધાતુ. બીજા નંબરમાં મને કોઈ પૂછ્યું કે HF2 માં HF.
चलो आ जसे एनोड पर, आ जसे कैथोड पर। तो एनोड पर फ्लोरीन, कैथोड पर हाइड्रोजन। तो Al2O3 એનું ક્રાયોલાઇટમાં દ્રાવણ બનાવ્યું। આપણે આપણો નિયમ નહીં ચૂકવાનો, આને કઈ જવું પડે એનોડ પર, તો ઓક્સિજન, તમે એનોડ કાર્બનનો લીધો હોય એટલે કાર્બન ડાયોક્સાઇડ નીકળે, કોક વખતે આમાંથી કોણ જતું રહેશે ફ્લોરિન, અને કેથોડ પર તો તમારું એલ્યુમિનિયમ જાય જ। ક્લિયર? હવે ધ્યાનથી સાંભળજો કે આ ત્રણમાં તમને કોઈ તકલીફ નથી, તો હવે તકલીફ કઈ પડે તે બતાવો। હવે હું અહીં આગળ ચોથા નંબરમાં શબ્દ બોલું છું મંદ। તો મંદનો મતલબ પાણી વધુ હોય, પાણીનું વિદ્યુત વિભાજન થાય, કારણ કે મંદમાં પાણી વધારે હોય। તો એનો મતલબ કે જ્યારે પ્રક્રિયા કરવા જશો ત્યારે પાણી જ પ્રક્રિયા કરશે। એનોડ પર ઓક્સિજન, કેથોડ પર હાઇડ્રોજન, એટલે જેટલી જગ્યાએ મંદ લખે તમારો આન્સર આ જ આવે। હવે ધારો કે પાંચમા નંબરમાં મેં લખ્યું સાંદ્ર NaCl, તો એનોડ પર ક્લોરીન, કેથોડ પર હાઇડ્રોજન, અને પ્રક્રિયાને અંતે તમને મળશે NaOH નું દ્રાવણ। હવે ધારો કે તમે અહીં લખ્યું કોપર સલ્ફેટનું ગ્રેફાઇટ વડે વિદ્યુત વિભાજન, તો અહીં તમારું એનોડ પર ઓક્સિજન, કેથોડ પર CO, OCO, અને અંતે કોનું દ્રાવણ બની ગયું H2SO4 નું દ્રાવણ। એટલે પીગાળેલમાં ખાલી પદાર્થ હોય, મંદમાં ખાલી પાણી હોય, બરાબર છે। બાકી બધામાં આમ જ કરવાનું, એનોડ પર ગયું, કેથોડ પર ગયો, ખાલી આ બેમાં ભૂલ ન પડવી જોઈએ। અહીં Cl2H2NaOH, અહીં OCO H2SO4। હવે કન્ટિન્યુ આને જ લઈ જાઓ, તો તમને કદાચ ખબર હોય ને તો બે પ્રકારના કોષ હોય। એક કોષ એવો હોય બેટા કે જેને તમે ઉપયોગમાં લો તો લાંબા સમય પછી મૃત બની ગયા પછી છે ને પુનર્જીવિત ન કરી શકાય, એટલે પુનર્જીવિત ન કરી શકાય, તો એને તમે પ્રાથમિક કોષ કહેશો। દાખલા તરીકે અહીં તમારો આવશે લેકલાન્સ કોષ, અથવા તમે એને કહો છો બેટરીનો પાવર। તમને ખબર છે બેટા યુઝ એન્ડ થ્રો, વાપરો ને ફેંકી દો। પછી બીજા નંબરમાં છે દ્વિતીયક કોષ, જેને તમે બીજું નામ શું આપશો સેકન્ડરી કોષ। ચાલો સેકન્ડરી કોષનો મતલબ શું કે આ થોડો મોંઘો પડે, એટલે આને તમે પુનર્જીવિત કરી શકો। શું કરી શકાય પુનર્જીવિત। દાખલા તરીકે ઉદાહરણમાં લખું છું અહીંયા આગળ લેડ સંગ્રાહક કોષ, આને તમે પુનર્જીવિત કરી શકો। નિકલ કેડમિયમ કોષ, એટલે કયો કોષ નિકલ કેડમિયમ કોષ। હવે સૌથી પહેલા મારે ભણવાનો છે જેનું નામ છે લેકલાન્સ કોષ, એનું બીજું નામ છે સૂકો કોષ, બરાબર। આકૃતિ પરથી દબદબાઈ નાલી દઈએ આપણે, તો સિદ્ધાંતો તમને ખબર છે રાસાયણિક ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ। ચાલો નળાકાર તળિયાવાળું ઝીંકનું પાત્ર, કોનું પાત્ર આવશે ઝીંકનું પાત્ર। અંદરની દિવાલ પર છિદ્રાળું કાગળનું પાતળું અસ્તર, મધ્ય ભાગમાં ગ્રેફાઇટનો સળિયો, એટલે અહીં તમારે લખવાનું ગ્રેફાઇટનો સળિયો। કોઈ કે સળિયાના સંપર્કમાં શું હોય તો કે MnO2 કાર્બનનો ભૂક્કો, એટલે સળિયાના સંપર્કમાં શું આવશે બેટા MnO2 પ્લસ કાર્બનનો ભૂકો, અને બાકીના ભાગમાં શું ભરવાનું તો કે NH4Cl ZnCl2 ની ભીની લુગદી, NH4Cl
નિર્જળ ZnCl2 ની ભીની લુગદી. હવે આને સહેજ બહાર રાખી. તમે સૂકો કોષ જોયો છે બેટા? બેટરીનો પાવર, તો પાવર પર છે ને તમને નાની નાની ડટ્ટી દેખાશે. શું દેખાશે? નાની નાની ડટ્ટી. એ ડટ્ટી નથી, એ ગ્રેફાઇટનો સળિયો છે. સહેજ બહાર રાખી એને મીનનું સીલ કરી દેવાનું. બરાબર? સીલ તો મારવું જ પડે બેટા. હવે બહારના ભાગમાં સમજણ પડે છે? બહારના ભાગમાં જાડા કાગળનું પડ ચોંટાડવાનું. કેમ? કોઈને ખબર ના પડે એટલે કંપનીવાળા પડ ચોંટાડે છે કે કઈ રીતે બનતું હશે. એવું નથી, હવાનો ભેજ અંદર દાખલ ના થાય. બરાબર? તો જાડા કાગળનું અવાહક પડ. હવે તમારું ઝીંકનું પાત્ર એનોડ બનશે. એટલે જ્યારે તમે કોષને ઉપયોગમાં લેશો તો ઝીંકનું પાત્ર શું બન્યું બેટા? એનોડ. તો હવે કોઈ મને કહેશે એનોડ પર Zn. 1 મિનિટમાં ખબર પડી જાય કે ઇલેક્ટ્રોન બહાર કાઢતો હશે. હવે બીજા નંબરમાં કેથોડ. ગ્રેફાઇટ તો નિષ્ક્રિય છે, એના સંપર્કમાં MnO2. હવે તમને વિચાર આવે કે કેમ આમાંથી એકલું NH4+ લીધું, Cl ક્યાં ગયો? તો આને જે Zn2+ બનાવ્યો ને એ આ Cl સાથે જોડાઈને બનાવશે ZnCl2. એનો મતલબ કે બાકી તો ખાલી 2 જ જણ રહ્યા, MnO2, NH4+. હવે ઉપરથી મને ઇલેક્ટ્રોન મળે છે 2. એટલે આગળવાળા કહેશે ભાઈ તારા 2 તો અમારાય 2. હવે MnO2 માંથી બનશે Mn2O3. 2 NH4+ માંથી બનશે 2 NH3. અને બેટા મહેનત કરો ને તો પાણી તો નીકળે જ. બરાબર છે? એટલે કોષે બી કાર્ય કર્યું તો એને પરસેવો થઈ ગયો. એટલે છેલ્લામાંથી બહાર શું નીકળ્યું બેટા? પાણી. એટલે સમજણ પડે છે હું કહું છું? હવે જ્યારે ટોટલ કરશો ત્યારે 2 ઇલેક્ટ્રોન કટ. એટલે આ તમારી થઈ કુલ પ્રક્રિયા Zn 2MnO2 2NH4+. it gives Zn2+ plus Mn2O3 plus 2NH3 અને બાકીનું શું નીકળ્યું? પાણી. હવે કોષનો પોટેન્શિયલ તો મને કહે છે 1.5 વોલ્ટ. બેટરીનો પાવર જોયો છે કુદાડ ઘેર? તો લખ્યું હશે ઉપર 1.5 વોલ્ટ. કેટલા વોલ્ટ લખ્યું હશે બેટા? 1.5 વોલ્ટ. હવે એની જ અંદર હું આગળ ચર્ચા કરું. ધ્યાનથી સાંભળજો કે ભાઈ રિચાર્જ થતો નથી. તો કેમ રિચાર્જ થતો નથી? કારણ કે MnIV નું MnII માં રિડક્શન થાય. હવે તમને વિચાર આવે કે સાહેબ કઈથી આવી? તો અહીંથી આવી. જો તમારી પાસે હતું MnO2, એમાંથી બન્યું Mn2O3. 2 દુ 4, 3 દુ 6 નું અડધું 3, એટલે 4 માંથી 3 બની ગયો. પરંતુ MnII નું MnIV માં ઓક્સિડેશન કરી વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી શકાતી નથી. એટલે આને તમે રિચાર્જ કરી શકતા નથી. ક્લિયર? ત્યાર પછી છે લેડ સંગ્રાહક કોષ. એના પહેલા એક સુપર્બ થિયરી છે જેમાંથી એક MCQ આવશે, જેને તમે કહો છો ઝીંક મર્ક્યુરી કોષ. કયો કોષ છે? ઝીંક મર્ક્યુરી કોષ. તો અહીં તમારું એનોડ તરીકે આવશે ઝીંક મર્ક્યુરી, કેથોડ તરીકે આવશે મર્ક્યુરી ઓક્સાઇડ, અને વિદ્યુતીય વહન માટે KOH ZnO
અને KOH ની લુગદી બરાબર છે, જે વિદ્યુતના વહનમાં સપોર્ટ કરશે. તો હવે કોઈ મને કે એનોનની પ્રક્રિયા કઈ તો લખ્યું જ છે ઝિંક મર્ક્યુરી. કેથોનની પ્રક્રિયા કઈ તો લખ્યું જ છે મર્ક્યુરી ઓક્સાઇડ. હવે તમે કહો છો કે ભાઈ આની લુગદી તમને કામ લાગી, તો આનો OH આની સાથે જોડાશે, તો અહીં તમારું બની જશે ZnO અને પાણી, એ પાણી આની સાથે જોડાશે તો ઓક્સિજન મેળવીને બનાવશે Hg અને 2 OH માઇનસ. બરાબર છે, ઘંટડી જેવું સમીકરણ છે. જો કે OH ને જોડ્યો તો પહેલા ઓક્સિજન આપી દીધો, પાણી બનાવી દીધું, પછી પાણી આવ્યો તો એવું કહે છે કે ઉપર મેં તને આપ્યું હતું, હવે તું મને આપ, તો પાછું બની ગયું Hg. જ્યારે તમે ટોટલ કરશો સ્વાહા Zn Hg HgO, એટલે ટૂંકમાં શું થયું, આની પાસે નહોતો તો આવી ગયો અને જેની પાસે હતો એનો જતો રહ્યો ઓક્સિજન. બેટા શું જતો રહ્યો? ઓક્સિજન. હવે હું અહીં વાક્ય લખું છું કે કોષનો પોટેન્શિયલ 1.35 વોલ્ટ. આને તમે બીજું નામ આપો છો બટન સેલ. ક્યાં વપરાય તો ખબર જ છે, દિવાલ ઘડિયાળ. બરાબર ને? પછી બીજું ક્યાં ઉપયોગમાં લેવાય તો શ્રવણ માટેના ઉપકરણમાં. શ્રવણ માટેના ઉપકરણોમાં ઉપયોગી છે. ક્લિયર? તો આ તમારો કયો કોષ આવ્યો? ઝિંક મર્ક્યુરી કોષ. ત્યાર પછી મારે ચર્ચા કરવાની છે કયા કોષની, તો એનું નામ છે લેડ સંગ્રાહક કોષ. કયો કોષ છે બેટા? લેડ સંગ્રાહક કોષ. ચાલો, એ પણ એકદમ સિમ્પલ છે. પાત્ર એનોડ તરીકે લેડ, આ તમારું એનોડ. કેથોડ તરીકે PbO2 નું અસ્તર લગાડેલ પીબીની પ્લેટ, જેને તમે કહેશો કેથોડ, એને તમારે ડુબાડવાનો છે 30% W/W H2SO4 નું જલીય દ્રાવણ. જ્યારે તમે આને ઉપયોગમાં લેશો ત્યારે ઝિંકનું પાત્ર એનોડ બની જશે. તો હવે તમારું એનોડનું સમીકરણ કયું આવશે તો સિમ્પલ. અહીં તમારું પીબી, કેથોડ પર હતું PbO2, અહીંથી પીબી ઓક્સિડેશન કરે તો Pb2+ દ્રાવણમાં જાય, આ SO4 સાથે જોડાય, તો હવે તમારું બન્યું શું? PbSO4. 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા, એને તો નીચે આવવું જ પડશે. હમણાં તમે કહ્યું કે પીબી નું સેટિંગ કોની સાથે? SO4. હવે તમારું અહીંથી એક SO4 આ લઈ ગયું, બીજું SO4 આ લઈ ગયું, તો હજુ અંદર શું વધ્યું? 4H+. એ જોડાઈને બનાવી દેશે પાણી. શું બનાવી દેશે? પાણી. કેટલા પાણી બનશે? 2 પાણી. હવે તમે સરવાળો કરો તો તમારો કોષ ડિસ્ચાર્જ થયો. કરો ડિસ્ચાર્જ. PbO2 2SO4 -2 4H+, એમાંથી બન્યું 2PbSO4 તો પાણી. હવે અહીં લખું છું કે H2SO4 ના દ્રાવણની ઘનતા, તમારી ઘનતા હતી 1.25 થી 1.30 ગ્રામ/મિલી. એનું રૂપાંતરણ પાણીમાં થયું.
પાણીમાં થાય તો ઘનતા ઘટીને એની ઘનતા ઘટીને 1.10 થી 1.15 ગ્રામ બાય મિલી થાય. પછી કોઈ મને પૂછે એનો પોટેન્શિયલ કેટલો, તો પોટેન્શિયલ 2.0 વોલ્ટ છે. એટલે કોષનો પોટેન્શિયલ કેટલા વોલ્ટ છે? 2.0 વોલ્ટ. હવે તમને કે ભાઈ તમારો કોષ ડિસ્ચાર્જ થઈ ગયો, હવે જો મારે એને ચાર્જ કરવો હોય તો કઈ રીતે ચાર્જ થાય? તો કે ભાઈ સમયાંતરે 30% W/W H2SO4 નું દ્રાવણ ઉમેરવું પડે. પહેલું કામ આ કરવા. હવે ધારો કે રિચાર્જ કરવો હોય તો એકલા દ્રાવણથી ના થયું તો અન્ય ઊંચા વિદ્યુત દબાણ ધરાવતા વોલ્ટેજ વાળા કોષ સાથે જોડતા તમારી પ્રક્રિયા ચાર્જ થઈ તો રિચાર્જિંગ પ્રક્રિયાનું સમીકરણ કયો? તો અહીં હું લખું છું રિચાર્જિંગ પ્રક્રિયા. તો હવે તમારું બેટા આખું ઊંધું થઈ જાય. એટલે ઊંધું એટલે 2 PbSO4 2 પાણી, એમાંથી બન્યું PbO2 2SO4 -2 અને 4H+. તો આ કયો કોષ આવે બેટા? લેડ સંગ્રાહક કોષ. ત્યાર પછી ચર્ચા કરવાની છે નિકલ કેડમિયમ કોષની. થાકી ગયો બેટા? મજા આવે છે? તો પછી ચાલો હવે મારે કોના વિશે બનવાનું છે? નિકલ કેડમિયમ કોષ. ચાલો નિકલ કેડમિયમ કોષ એ બી તમારો કયા પ્રકારનો કોષ છે? તો આ બી લેડ સંગ્રાહક કોષ જેવો જ છે. દ્વિતીયક કોષ. બીજા નંબરમાં લેડ સંગ્રાહક કરતા આયુષ્ય વધુ છે એટલે લાંબો ચાલે. કેવો ચાલે બેટા? લાંબો ચાલે. પછી ત્રીજું વાક્ય લખું છું કે વધુ ખર્ચાળ છે. એટલે પતી ગયું. આપણી પબ્લિકને સસ્તું ગમે, મોંઘું ગમે નહીં. તો હવે ધ્યાનથી જોજો. નિકલ કેડમિયમમાં શું હોય? તો કે તમારી પાસે શું હશે ખબર? સીડી હશે. એમાંથી બની જશે સીડીઓ. જો તમે સમીકરણ, સીડીમાંથી બની ગઈ સીડીઓ. પછી તમારી પાસે હશે NiOH થ્રાઇસ, એમાંથી બની જશે NiOH ટ્વાઇસ. અને મેં તમને કહ્યું છે બેટા પાણી તો નીકળે જ. એટલે પાણી તો નીકળે જ. ક્લિયર? ત્યાર પછી આપણે ચર્ચા કરવાની છે હાઇડ્રોજન બળતણ કોષ. તો હાઇડ્રોજન બળતણ કોષ બી એકદમ સિમ્પલ. આ રીતે દારૂની ભઠ્ઠી જેવી આકૃતિ હોય. જોઈ છે કોઈ દિવસ? જોઈ છે? બોલા છે એક કઈ જણ પણ? અહીં તમારું શું હોય? તો મધ્ય ભાગમાં સાંદ્ર NaOH નું દ્રાવણ. એ બી કેવું દ્રાવણ બેટા? જલીય દ્રાવણ. આ તમારો એનોડ પ્લેટિનિયમનો ભૂકો હશે. આ તમારું કેથોડ પ્લેટિનિયમ અને સિલ્વર ઓક્સાઇડ હશે. બરાબર છે? ત્યારબાદ તમારે એનોડ પરથી હાઇડ્રોજન વાયુ બળતણ કરવા માટે સાથે કોણ જોઈએ? ઓક્સિજન. તો સમીકરણ તો એકદમ સિમ્પલ. H2 અને કેથોડ પર તમારું શું હતું બેટા? O2. ધ્યાનથી જોજો સમીકરણ હમણાં 7. અહીંથી H2 ગયો, આ OH ને મળ્યો, બે ભેગા થઈને બનાવશે પાણી અને ઇલેક્ટ્રોન. અહીંથી ઓક્સિજન અંદર ગયો તો એને કોણ મળ્યું? પાણી અને ઇલેક્ટ્રોન. તો એ પકડીને પાછો બનાવી દેશે OH. પતી ગયું સમીકરણ. આ કોષ મેં ખરીદ્યો તો 2444 અને 1244 વેચી દીધો.
એટલે હું કરી દીધું બેટા, વસ્તુ વપરાય ને એટલે કિંમત ઘટે. ક્લિયર સમીકરણ? H2 ગયો, OH ને મળ્યો, પાણી અને ઇલેક્ટ્રોન બનાવ્યો, O2 ગયો, પાણી અને ઇલેક્ટ્રોન ને મળ્યો, OH માઇનસ. તો હવે આપણે જોઈએ બેટા નુકસાન કેટલું થયું. ચાલો, ઇલેક્ટ્રોન સ્વાહા, OH સ્વાહા. જો ખરેખર દહન જ થયું છે, હાઇડ્રોજન ને ઓક્સિજન, આ 4 હતા, 2 છે, 2 બાકી રહ્યા. આ કોષનો પોટેન્શિયલ છે 1.23 વોલ્ટ. ક્લિયર? વર્તન કોષ પછીની થિયરી આવે ધાતુક સારણ. તો ધાતુક સારણ કઈ રીતે થાય? તો તમને બધાને ખબર છે કે ધાતુ જ્યારે હવા, પાણી કે ભેજના સંપર્કમાં આવે, બરાબર છે, ભેજના સંપર્કમાં આવે અથવા ધાતુ સાથે હવાનો ઓક્સિજન જોડાય ત્યારે તમારું શું શક્ય બને? ધાતુક સારણ. હવે કોની સપાટી પર કેવા રંગનો ક્ષાર જામે? તો તમને ખબર છે કે લોખંડની સપાટી પર, ચાલો, લોખંડ પર કથ્થઈ લાલ રંગનો ક્ષાર જામે. પછી તમારી ચાંદીની સપાટી હોય તો ચાંદીની સપાટી ઝાંખી પડે, અને તાંબા પિત્તળના વાસણો હોય તો એના પર લીલાશ પડતા રંગનો, એટલે કયા રંગનો ક્ષાર જામે બેટા? લીલાશ પડતા રંગનો ક્ષાર જામે. હવે પર્ટિક્યુલર તમારે લોખંડનું ક્ષારણ કરવું હોય તો લોખંડમાં અશુદ્ધિ તરીકે અતિ અલ્પ પ્રમાણમાં કોપર હોય. એટલે અશુદ્ધિ તરીકે અલ્પ પ્રમાણમાં શું હોય? કોપર. જેવું તમારું લોખંડ હવાના ભેજના સંપર્કમાં આવે એટલે સૌથી પહેલા કામ શું થાય? એ હવામાંથી ભેજની સાથે પ્રક્રિયા કરી પહેલા પોતાનું ઓક્સિડેશન કરે. એટલે મને કોઈ પૂછે કે લોખંડની ક્ષારણની પ્રક્રિયા દરમિયાન એનોડ પર થતી પ્રક્રિયા કઈ? તો Fe માંથી Fe2++ ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન લોખંડના સળિયા પર રહેલા H+ સાથે પ્રક્રિયા કરે તો હવાના ઓક્સિજનનું રિડક્શન કરી પાણી બનાવે. સળિયો મેં ખરીદ્યો તો 442માં. એટલે કેટલામાં ખરીદ્યો તો? 442માં. હવે H+ ક્યાંથી મળ્યા? તો કે H2CO3 ના વિયોજનથી. એટલે આ પણ તમને MCQ માં સેન્ટેન્સ કામ લાગે કે લોખંડના સળિયા પર H+ ક્યાંથી મળ્યા? તો કે H2CO3 ના વિયોજનથી. હવે જે ભાગ પર H+ નથી એ ભાગ પણ કેથોડ તરીકે વર્તે, OH- બનાવે. તમારો સળિયો કટાઈ ગયો, 244માં વેચી દીધો. તો આ તમારી એનોડની પ્રક્રિયા, આ તમારી કેથોડની પ્રક્રિયા કોનાથી મળ્યો? તો કે H2CO3 ના વિયોજનથી મળ્યો. અંતિમ તબક્કામાં Fe2+ માંથી Fe3+ બને, જે કેથોડ પર જાય, ઓક્સિજન સાથે જોડાય, Fe2O3 બનાવે, જેને કહેવાય લોખંડના કાટનું સૂત્ર. એટલે લોખંડના કાટનું સૂત્ર. હવે તમારું લોખંડ કટાઈ ગયો તો હવે મારે એનું ક્ષારણ થતું અટકાવવું હોય તો ક્ષારણ અટકાવવા માટે તમે શું કરશો? તો તમને ખબર છે કે જ્યારે તમારે લોખંડનું ક્ષારણ અટકાવવું હોય તો તેની સપાટી પર ઝીંક, મેગ્નેશિયમ કે ટીનનું બારીક અસ્તર લગાડવામાં આવે. હવે જો તમે પર્ટિક્યુલર ઝીંકનું અસ્તર લગાડો
તો એને કહેવાય ગેલ્વેનાઇઝ આયન. કયું આયન કહેવાય બેટા? ગેલ્વેનાઇઝ આયન. એ પદ્ધતિનું મને કોઈ નામ પૂછે તો એનું નામ છે ગેલ્વેનાઇઝિંગ પદ્ધતિ. કઈ પદ્ધતિ કહેવાય બેટા? ગેલ્વેનાઇઝિંગ. પછી તમને ખબર છે કે સ્ટીમરમાં લોખંડ સાથે અથવા લોખંડની પ્લેટો સાથે મેગ્નેશિયમના ચોસલા ચોંટાડાય. બરાબર છે. તો હવે કોઈ મને કહેશે કે બેટા કેમ મેગ્નેશિયમના ચોસલા ચોંટાડાય? તમે એનો ઉપયોગ કરી શકો જેના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય. દાખલા તરીકે તમે અહીં આગળ બોલ્યા કે મેગ્નેશિયમના ચોસલા, કારણ કે મેગ્નેશિયમનો ઓક્સિડેશન પોટેન્શિયલ એ લોખંડના ઓક્સિડેશન પોટેન્શિયલ કરતા વધારે છે. એટલે એવા સમયે તમારું મેગ્નેશિયમ એનોડ બને, લોખંડ કેથોડ બને, મેગ્નેશિયમનું ક્ષારણ થાય, માટે તેને સમયાંતરે બદલવા પડે. બરાબર. એટલે સપાટી પર જ્યારે કોઈ અન્યનું પર ચડાવવાની વાત કરે તો તમારે શું યાદ રાખવાનું બેટા? જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એ એનોડ તરીકે વર્તે, એટલે સમયાંતરે તેનું ક્ષારણ થતું જાય. હવે હું એમાં જ કન્ટિન્યુ બોલું છું કે ઝીંક, મેગ્નેશિયમ કે ટીન એ સપાટીનું ક્ષારણ થતું અટકાવે છે. એટલે સપાટીનું ક્ષારણ થતું અટકાવે, જેને સેક્રિફિશિયલ એનોડ કહે છે. સેક્રિફિશિયલ એનોડ અથવા તો એને કહેવાય બલિદાન આપનાર. એટલે બલિદાન આપનાર. એટલે જ્યારે તમે એનો ઉપયોગ કરશો, અન્યની સપાટી પર એનું પર ચોંટાડશો, ત્યારે એ પોતે પોતાનું ઓક્સિડેશન કરશે અને સપાટીનું રક્ષણ કરશે. એટલે તો મેં એને શું નામ આપ્યું બેટા? સેક્રિફિશિયલ એનોડ. અથવા તમે એને બીજી ભાષામાં કહેશો બલિદાન આપનાર. હવે વચ્ચેના કચરો ટોપિકની ચર્ચા કરીએ કે જે પણ તમને MCQમાં કામ લાગી જાય. તો સૌથી પહેલો શબ્દ છે અવરોધ. તમને ખબર છે અવરોધની સંજ્ઞા કઈ? તો કે R. એને માપવા માટેનું સાધન કયું? તો કે વિસ્ટન બ્રિજ. હવે અવરોધનું સૂત્ર કયું? તો એક સરખા વાહકનો અવરોધ R એ લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. એટલે જ્યારે અવરોધની ચર્ચા કરો ત્યારે એનું સૂત્ર R ચલે છે L/A. લંબાઈના સમપ્રમાણમાં, આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. મને કોઈ પૂછે અવરોધનો એકમ કયો? તો ઓમ, અથવા તમે શું લખી શકો? આ તમારું ઓમ થઈ ગયો. હવે મને કોઈ અવરોધ પછી પૂછે કે વાહકતા એટલે શું? તો અવરોધના વ્યસ્તને વાહકતા G કહે છે. આ તમારી વાહકતા, આ તમારો અવરોધ. તો અવરોધના વ્યસ્તને શું કહેવાય? વાહકતા. તમને વાહકતા એનો એકમ પૂછે તો તમને ખબર પડવી જોઈએ વાહકતાનો એકમ આવશે ઓમ ઇન્વર્સ અથવા મો, અથવા તમે સંજ્ઞા સ્વરૂપે લખો તો આવું લખાય. અહીં નીચે જ લખી દઈએ એટલે ખબર પડે. કાં તો તમારો લોટો છઠ્ઠો થઈ જાય, જેનો SI એકમ કયો છે? તો સિમેન્સ છે. એટલે SI એકમ કયો છે બેટા? સિમેન્સ. એટલે અવરોધનો એકમ કે તો ઓમ, વાહકતા કે તો અવરોધનો વ્યાસ, SI એકમ પૂછે તો કયો બેટા? સિમેન્સ. હવે પર્ટિક્યુલર મારે
ધાતુની વાહકતાની ચર્ચા કરવાની છે. તો કયા પરિબળ પર આધાર રાખે? તો પહેલું પરિબળ છે ધાતુનો સ્વભાવ. એના જે પરમાણુ હશે એનું બંધારણ, એના સંયોજકના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તે, અને તાપમાન તો બધાને ડિસ્ટર્બ કરે. કારણ કે તમને ખબર છે કે ટેમ્પરેચર વધે ને બેટા એટલે વાહકતા ઘટે. ઘણી વખત તમારા ઘરમાં ફૂલ સ્પીડમાં કરંટ આવે તો વાયર બ્રેક થઈ જાય છે. ત્યાર પછીનો ટોપિક એની જ અંદર કન્ટિન્યુમાં મારે બે શબ્દ બનવાના છે. એક છે મોલર વાહકતા. ચાલો, મોલર વાહકતા એટલે લેમડા એમ 1000 ગુણ્યા કે ભાગ્યા સી, જ્યાં તમારી સાંદ્રતાનો એકમ હશે મોલારિટી. હવે આ કે ને શું કહેવાય? તો વિશિષ્ટ વાહકતા, જેને તમે કહો છો કપ્પા. તો વાહકતા કપ્પા એટલે શું? તો વાહકતા અને કોષ અચળાંકનો ગુણાકાર. બરાબર છે? એને તમે કહેશો વિશિષ્ટ વાહકતા કપ્પા. હવે મને કોઈ મોલર વાહકતાનો એકમ પૂછે તો મોલ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. પણ ધારો કે મોલર વાહકતાના બદલે મને કોઈ તુલ્ય વાહકતા વિશે પૂછે તો સિમ્પલ બેટા, જ્યારે તમને તુલ્ય વાહકતા કે એટલે તમારા મગજમાં સીધો વિચાર આવવો જોઈએ કે તમારું સૂત્ર નહીં બદલાય, ખાલી છેદમાં જે તમે સાંદ્રતા લખીને એના બદલે મોલારિટીની જગ્યાએ નોર્માલિટી લેવાની. તો હવે મારો એકમ બની જશે મો સેન્ટીમીટર સ્ક્વેર ગ્રામ તુલ્ય ભાર ઇનવર્સ. ત્યાર પછી મારે ચર્ચા કરવી છે આયોનિક વહનશીલતા. તો આયોનિક વહનશીલતાનો આધાર કયા પરિબળ પર? તો સૌથી પહેલું પરિબળ છે વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ. બીજું નંબર છે, ચાલો, વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ. બીજા નંબરમાં દ્રાવણની સાંદ્રતા. ત્રીજા નંબરમાં ઉત્પન્ન થયેલા પ્રકૃતિ, દ્રાવકની પ્રકૃતિ આપણે ક્રમમાં ગોઠવી દઈએ. ઉત્પન્ન થયેલા આયનોનું કદ, એની સ્નિગ્ધતા કેવી હશે, એનું સોલ્વેશન કેવું હશે. બરાબર છે? ત્યાર પછી અહીં પણ તમારું પરિબળ ઇફેક્ટિવ હશે તાપમાન. તો વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ, દ્રાવકની પ્રકૃતિ, ઉત્પન્ન થયેલા આયનોનું કદ, એની સ્નિગ્ધતા, એનું સોલ્વેશન, અને છેલ્લું પરિબળ આવશે તાપમાન. હવે એક સુપર વૈજ્ઞાનિક હતો જેનું નામ હતું કોહલ-રોસ. તો કોહલ-રોસ નામના વૈજ્ઞાનિકે શું કામ કર્યું? તો મારે બનવો છે કોહલ-રોસનો નિયમ. તો કોહલ-રોસ નામના વૈજ્ઞાનિકે શું કર્યું? જુદા જુદા વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતાનો વર્ગમૂળ લીધો, એના વિરુદ્ધ તુલ્ય વાહકતાનો આલેખ દોર્યો. ચાલો, તુલ્ય વાહકતા એને KCl જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આલેખ સીધી રેખા મળ્યો. બરાબર? પણ જ્યારે એસિટિક એસિડ જેવા નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આલેખ સીધી રેખા મળતો નથી. જ્યારે પ્રબળ માટે આલેખ સીધી રેખા મળે તો અનંત મંદને મને λ0 m ના મૂલ્ય સાચા મળે. એટલે જ્યારે તમારે કોઈ પદાર્થની અનંત મંદને તુલ્ય વાહકતા શોધવી હોય તો કઈ રીતે શોધાય? એમાં રહેલા ધન અને ઋણ આયનની અનંત મંદને તુલ્ય વાહકતાના બૈજિક સરવાળા બરાબર હોય. દાખલા તરીકે NaCl હોય
તો એમાં Na પ્લસ અને Cl માઇનસ હોય, પણ ધારો કે NaCl ની જગ્યાએ તમે લીધો CaCl2 તો તમારો Ca2 પ્લસ આવશે, જ્યારે Cl માઇનસ ને મારે 2 વડે ગુણવું પડશે. કેમ? કારણ કે અહીં તમારો NaCl છે એટલે એક જ Cl છે, આમાં કેટલા Cl છે? 2. પણ તમને કોઈ પ્રશ્ન પૂછે કે મારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય એસિટિક એસિડ માટે શોધવું છે તો આમાં તમારે કરવાનું શું? આ નિર્બળને તમારે પ્રબળમાં કન્વર્ટ કરવાનું. જેમ કે આમાં મેં વધારે જોડી દીધો Na, એની પાછળ હું વધારે જોડું Cl, તો તમે જે વધારાનું જોડો એને તમારે માઇનસ કરી દેવાનો, તો છેલ્લા તમારી પાસે બાકી શું રહેશે? એમાં રહેલા ધન અને ઋણ આયનોની અનંત મંદાને તુલ્ય વાહકતાના વૈજિક સરવાળા બરાબર. એને કોનો રૂલ્સ કહેવાય? કોહલરોસનો નિયમ. તો બેટા વિદ્યુત રસાયણ ચેપ્ટર 3 તમારું કમ્પ્લીટ થઈ ગયું. હવે 1-2 મિનિટ પાણી પી લઉં, પછી પાછું કન્ટિન્યુ સ્ટાર્ટ કરીએ.